જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 25 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી 5 દિવસ દરમિયાન કેવું જોવા મળશે। આજથી 3 દિવસ ગુજરાતની અંદર માવઠાના વરસાદની સંભાવના છે, તો કયા કયા વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે તેની અપડેટ મેળવીશું। સાથે જ પવન, ઠંડી અને તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ગુજરાતમાં આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે। મોટાભાગના વિસ્તારની અંદર આજથી બપોર બાદ વાદળોનો ઘેરો જોવા મળે તેવું અનુમાન છે। આજે ખાસ કરીને કોઈ વરસાદની સંભાવના જણાઈ રહી નથી, પરંતુ સાંજના સમયે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ વરસે એટલે કે છાંટા પડે તેવી શક્યતા રહેલ છે। જ્યારે 26 અને 27 તારીખ દરમિયાન એમ 2 દિવસ ગુજરાતની અંદર ખાસ કરીને ઘાટા વાદળો જોવા મળશે, જેના કારણે અમુક જગ્યાએ હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવું અનુમાન રહેલું છે। વધુ શક્યતા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે। જ્યારે અન્ય વિસ્તારની અંદર વાદળો જોવા મળશે, પરંતુ કોઈ વરસાદની કે માવઠાની શક્યતા જણાઈ રહી નથી, પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોને સાવધાન રહેવાની જરૂર છે। આજે 25 તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારોની અંદર ઘાટા વાદળો આજે બપોર બાદથી જોવા મળી શકે છે અને ચોમાસા જેવો માહોલ જોવા મળે તેવી સંભાવના છે, જેના કારણે અમુક જગ્યાએ છાંટા પડી શકે છે સાંજ દરમિયાન આજે, જેમાં રાપર હોય, ખાવડા, ધોળાવેલા, લોધરાની, લખપત, નલિયા, ભુજ, ભચાઉ, ગાંધીધામ સમગ્ર કચ્છના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે, તેમાં ઘાટા વાદળો જોવા મળશે। જ્યારે ઉત્તરના વિસ્તારો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના પાલનપુર, ડીસા, થરાદ, સુઈગામ, દિયોદર, તેની સાથે ખાસ કરીને રાજસ્થાન લાગુ બોર્ડર વિસ્તારની અંદર અંબાજી હોય, આબુ, ધાનેરા, થરાદના તમામ ગ્રામ્ય વિસ્તાર, તેની સાથે વડનગર, વિસનગર, પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, રોડા, રાધનપુર, સતલાનપુર, મોઢેરા, મહેસાણા, માણસા સહિતના ભાગોની અંદર આજે ઘાટા વાદળો જોવા મળે તેવું અનુમાન છે। તેમજ જ્યારે અન્ય વિસ્તાર જેમાં હળવદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર એમાં સામાન્ય વાદળો જોવા મળશે। દાહોદ, ગોધરા, અમદાવાદ, ખેડા એ વિસ્તારની અંદર પણ સામાન્ય વાદળો જોવા મળે આજે તેવી સંભાવના છે। કાલે 26 તારીખ દરમિયાન થોડો વાદળોનો ઘેરાવો વધુ જોવા મળશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં જોવા મળે, તેમજ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળે અને અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તારની અંદર પણ જોવા મળે તેવી સંભાવના છે, જેમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે, જેમની અંદર પાલનપુર હોય, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, અરવલ્લી, મોઢેરા, ચાણસ્મા, હારીજ, રાધનપુર, થરા, ભાંભર, થરાદ, ધાનેરા, અંબાજી, આબુ જે સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારની અંદર વધુ શક્યતા જણાઈ રહી છે। જ્યારે કચ્છના તમામ વિસ્તારો જેમાં રાપર, ભુજ, ખાવડા, ધોળાવીરા, માંડવી, નલિયા સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના સામાન્ય જોવા મળી રહી છે, પરંતુ કોઈ હેવી માવઠું નહીં જોવા મળે, સામાન્ય વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જ્યારે સૌરાષ્ટ્રની અંદર પણ ઘાટા વાદળો 26 તારીખ દરમિયાન જોવા મળશે, જેમાં તમામ વિસ્તારનો એટલે કે તમામ જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે। રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, હળવદ, મોરબી સહિતના વિસ્તારોની અંદર, તેમજ મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, દાહોદ, ગોધરા, મોડાસા, માંડલી, મહીસાગર, પંચમહાલ જિલ્લો એ તમામ ભાગોની અંદર ઘાટા વાદળો જોવા મળે 26 તારીખ દરમિયાન તેવું અનુમાન છે। દક્ષિણની અંદર સુરત, બારડોલી, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારની અંદર પણ વાદળો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। વરસાદની સંભાવના ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળી રહી છે, જ્યારે સામાન્ય છાંટા અમદાવાદ જેવા મધ્ય ગુજરાતના ભાગોની અંદર અને દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર અને પંચમહાલ જિલ્લાની અંદર પણ સામાન્ય છાંટા પડે તેવું અનુમાન છે। કોઈ હેવી વરસાદ નહીં જોવા મળે, છૂટો છવાયો એટલે કે અમુક સીમિત વિસ્તારો પૂરતી આ માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો મિત્રો, આવી રીતે ગુજરાતની અંદર આગામી 27 તારીખ સુધી વાતાવરણમાં પલટો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। જ્યારે ઠંડીમાં થોડો વધારો જોવા મળી રહી છે, સાંજે તેમજ વહેલી સવારે થોડી ઠંડી વધારે જોવા મળી રહી છે। આગામી 2-3 દિવસ હવે ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો જોવા મળશે। 2 દિવસ પૂરતી હજી સાંજે તેમજ વહેલી સવારે ઠંડી જોવા મળે તેવું અનુમાન છે। આજે પણ દિવસ દરમિયાનનું તાપમાન જેમાં સૌરાષ્ટ્રની અંદર વધારો જોવા મળી રહ્યો છે, 30 થી 32 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે। કચ્છમાં પણ હવે ધીરે ધીરે તાપમાનમાં વધારો થશે, 30 ઉપર તાપમાન રહી શકે છે। જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર 28 થી 30 તાપમાન જોવા મળશે, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ 28 થી 30 ડિગ્રી, વડોદરા સહિતના ભાગોની અંદર, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 30 થી 33 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાય તેવી સંભાવના છે। રાત્રિ દરમિયાનના તાપમાનની વાત કરવા જઈએ તો ધીરે ધીરે તેમાં પણ વધારો જોવા મળશે અને ધીરે ધીરે હવે શિયાળાની વિદાય થાય તેવું દેખાવ
દેખાવ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર પણ 19 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળી શકે છે. ગઈકાલના રોજમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 10 થી 11 ડિગ્રી નોંધાયું હતું. હજુ આજે પણ અંબાજી, આબુ, થરાદ, સુઈગામ એવા વિસ્તારોની અંદર, ખેડબ્રહ્મા જેવા વિસ્તારોની અંદર તાપમાન જે 2 દિવસ દરમિયાન 15 ડિગ્રી કરતાં પણ નીચું ચાલે તેવું અનુમાન છે. જ્યારે અન્ય વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ ઉપર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. 26 તારીખ બાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખતમ થયા બાદ ફરી ધીરે ધીરે તાપમાન ઊંચું જાય તેવું અનુમાન છે. અત્યારે પવનની ઝડપ નોર્મલથી થોડી વધુ જોવા મળી રહી છે. ઝટકાના પવન 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહ્યા છે. આગામી 29 થી 30 તારીખ સુધી આવી રીતે હવામાન જોવા મળે અને પવનની ઝડપ અને પવનની દિશા ઉત્તર પૂર્વની જોવા મળે તેવું અનુમાન રહેલું છે. સાથે જ ઝાકળ વરસાદનો હાલ 30 તારીખ સુધી કોઈ રાઉન્ડની શક્યતા જણાઈ રહી નથી, પરંતુ જો આગામી દિવસોની અંદર એક રાઉન્ડની શક્યતા છે, પરંતુ તેની તારીખ આપણે આગળના દિવસોની અંદર જણાવીશું. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.